નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, નવરાત્રી પૂરી થઈ છતાં પણ વરસાદ આવતો જાય છે। તો દિવસે ને દિવસે વરસાદના કારણે ઘણી બધી તકલીફો પડે છે। કપાસ તથા અન્ય પાકમાં ઘણા બધા સુકારાના પ્રશ્નો પણ ચાલુ થયા છે। મેં અમારી રૂબરૂમાં જોઈ અને ફિલ્ડ વિઝિટ કરી અને જોયું તો ઘણા બધા કપાસમાં સુકારા પણ લાગ્યા છે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે કપાસમાં આવતો સુકારો અટકાવવાના કયા કારણો છે અને કયા કારણોસર સુકારો આવે છે એના વિશેની ચર્ચા કરવાની છે। તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમે શાંતિથી સાંભળજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ કપાસમાં સુકારો આવવાના કારણો કયા છે અને આ સુકારો અટકાવવા માટે એના કયા ઉપાયો આપણે કરી શકીએ જેથી કરીને કપાસમાં સુકારો આવે નહીં। અને એના માટે આપણે ઘણા બધા સાહેબોની સલાહ સૂચન લીધેલી છે। બોટાદના માન્ય શ્રી રમણા સાહેબ છે, ભાવેશભાઈ પીપળિયા સાહેબ છે, વાળા સાહેબ છે, ચૌધરી સાહેબ છે, બલદાણિયા સાહેબ છે। આ ઘણા બધા ખેતી તજજ્ઞોને આપણે ટેલિફોનિક વાતચીતથી પૂછી કે ભાઈ સાહેબ, આ કપાસમાં સુકારો આવે છે, તેના કયા કયા કારણોસર સુકારો આવે છે। તો એમની સાથે વાતચીત કરી અને આજનો આ સરસ મજાનો વિડીયો બનાવું છું। તો ખેડૂત મિત્રો, તમે આ શાંતિથી સાંભળજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કપાસમાં સુકારો આવવાના કારણો કયા કયા છે। તો એના કારણો વિશે વાત કરીએ। એમાં સર્વપ્રથમ 9 થી 10 કારણો મેં 9 થી 10 કારણો એવા છે જે મેં મારી જાતે તૈયાર કર્યા છે, અલગ અલગ કૃષિ તજજ્ઞો સાહેબોને પૂછીને। એમાં સર્વપ્રથમ કારણ એવું છે કે એક તો કે બિયારણના કારણે, કે બિયારણ આપણે ચીલા ચાલુ અને જૂનું વપરાતું હોય, બિયારણની તકલીફ હોય છતાં પણ સુકારો આવે। ઘણા બધા બિયારણ એવા હોય છે કે ઊંડા મૂળ વાળું ના હોય અથવા તો વારંવાર વપરાતું જૂનું બિયારણ હોય, તો એના કારણે પણ સુકારો આવે છે। આ ઉપરાંત ઘણી વખત ઉતાવળા બીમાં ઝડપી ફાલ આવે તો એમાં પણ સુકારો આવે છે। એક તો બિયારણના કારણે, એટલે કે જીનેટિક મોડિફાઈના કારણે, એટલે કે બિયારણની તકલીફના કારણે। ત્યારબાદ બીજું કારણ છે ખૂબ જ આગોતરું વાવેતર કર્યું હોય। ઘણા બધા ખેડૂત મિત્રો ખૂબ જ આગોતરું વાવેતર કરે છે કે માર્ચ પછી એપ્રિલ મહિનામાં ઘણા બધા ખેડૂત મિત્રો એપ્રિલ મે માં વાવેતર કરે છે, એટલે મેં પહેલા વાવેતર કર્યા તો એમાં પણ સુકારાના ઘણા બધા સુકારો આવવાના ચાન્સીસ ઘણા બધા છે। ત્યારબાદ ઘણા બધા સમયથી ત્રીજું કારણ કે ઘણા બધા સમયથી આપણા ખેતરમાં છાણિયું ખાતર નાખેલું ના હોય અથવા તો જમીનની તાકાત ઓછી હોય છતાં પણ સુકારો આવે છે। ત્યારબાદ ચોથું કારણ છે કે સતત વરસાદ પડે, કે ભાદરવાના નવરાત્રી પછી પણ સતત વરસાદ પડે છે, ખેતરમાં પાણી ભરી રહે છે અને તડકો પડે છે છતાં પણ સુકારો આવે છે। પાંચમું કારણ કે જમીનને આરામ મળતો નથી અથવા તો જમીનમાં વારંવાર કંઈક ને કંઈક ખેડૂત વાવેતર કરે છે કે ભાઈ કપા કાઢીને જાર કાઢીને બાજરી કાઢીને કે રચકો કર્યો, અલગ અલગ વાવેતર કરે છે અને જમીનને બિલકુલ આરામ મળતો નથી। એના કારણે જમીનમાં પોષક તત્વોની ઉણપ સર્જાય છે અને સુકારો આવે છે। છઠ્ઠું કારણ છે જમીન સમતલ ના હોય, ખાડા ટેકરા વાળી જમીન હોય, પાણી ભરાઈ રહેતું હોય ત્યારે પણ સુકારો આવે છે ઘણી વખત। સાતમું કારણ સલ્ફર કે પોટાશની ઉણપ હોય છતાં પણ સુકારો આવે છે। નવમું કારણ છે સુકારો આવવાનું કે તાપમાનમાં લાંબો ફેરફાર થતો હોય। તાપમાનમાં લાંબો ફેરફાર એટલે ભાદરવાના કારણે દિવસે ખૂબ જ તડકો પડે અને રાત્રે ઠંડી પડે છતાં પણ સુકારો આવે છે, એટલે કે દિવસે તડકો પડે અને રાત્રે ઠંડી પડે ત્યારે પણ સુકારાના પ્રશ્નો વધારે આવે છે। ત્યારબાદ 9મું કારણ છે ફૂગની તકલીફ, કે ફ્યુઝરમ વિલ્ટ, કે ફૂગની તકલીફના કારણે પણ સુકારો આવે છે। ધારો કે છોડની નળીઓ બ્લોક થઈ જાય છે અને એકાએક પાણી ભરાવાના કારણે છોડવો ઊભો હુકાઈ જાય છે, કે માણસને જે રીતે એટેક આવે એમ છોડને પણ એટેક આવી છોડ લંઘાવા માંડે છે અને માથું નાખી જાય છે। તો માણસને જેમ એટેક આવે એમ છોડને પણ એટેક આવી અને સુકારો આવતો હોય છે, છોડની નળીઓ બ્લોક થતી હોય છે, એટલે વાતાવરણના કારણે છોડની નળીઓ બ્લોક થાય એના કારણે પણ સુકારો આવે છે। છેલ્લું અને 10મું કારણ છે જમીનજન્ય તકલીફ હોય અથવા તો જમીનજન્ય હળવી તકલીફ હોય, પોષક તત્વોની ઉણપ હોય, તો એના કારણે પણ સુકારો આવે છે। તો ખેડૂત મિત્રો, આવડા 10 કારણો આપણે ભેગા કર્યા છે કે સુકારો આવવાના અલગ અલગ કારણો, કે ભાઈ બિયારણની તકલીફ હોય, ખૂબ આગતરું વાવેતર કર્યું હોય, ઘણા સમયથી આપણે છાણિયું ખાતર કે દેશી ખાતર નાખેલું ના હોય, જમીનને આરામ ના કરવા દેતા વારંવાર વાવેતર કરવું, જમીન સમતલ ના હોય, પાણી ભરાઈ રહેતું હોય, સલ્ફર કે પોટાશ ખાતરની ઉણપ હોય, તાપમાનમાં લાંબો ફેરફાર થતો હોય, દિવસે તડકો રાત્રે ઠંડી, ફૂગની તકલીફના કારણે, કે ભાઈ છોડની નળીઓ બ્લોક થાય એના કારણે અને પોષક તત્વોની ઉણપના કારણે, આ અલગ અલગ એવા 10 કારણો છે જેના કારણે સુકારો આવે છે। તો હવે ખેડૂત મિત્રો, એની વિરુદ્ધ દિશામાં કે આપણે એને અટકાવવા માટે શું કરી શકીએ, તો અટકાવવા માટે શું કરવું જોઈએ એના વિશેની આપણે ચર્ચા કરીએ। તો એક તો કે ભાઈ બિયારણની તકલીફ હોય તો કે સારા અને સાચા બિયારણની પસંદગી કરો, જે ઊંડા મૂળ વાળું હોય, આમાં થોડો લેટ ફાલ આવતો હોય, છોડની હાઈટ વ્યવસ્થિત થઈ જાય અને ઊભા મૂળ વાળું ઊભો છોડ હોય
એમાં સુકારો ઓછો આવશે અથવા તો નહીં આવે. ત્યારબાદ ખૂબ જ અગતરું વાવેતર ન કરતા જૂન મહિનામાં ચોમાસું વાવેતર કે જૂન મહિનામાં કરવામાં આવે, મેમાં ના કરતા જૂન જુલાઈમાં જો વાવેતર કરવામાં આવે કપાસનું તો પણ ઓછો ઉકારો આવે છે. ત્યારબાદ આપણા ખેતરમાં કે ઘણા સમયથી છાણિયું ખાતર ના નાખેલું હોય તો છાણિયું ખાતર નાખવા પણ ભલામણ કરવામાં આવે છે, જેથી કરીને ખાતરની ઉણપના કારણે સુકારો ના આવે. ત્યારબાદ ઘણી વખત સતત વરસાદ પડતો હોય છે, પાણી ભરાઈ રહેતું હોય છે, તો પાણીનો યોગ્ય નિકાલ થાય એના માટે તમારે વ્યવસ્થિત પાઇપની સુવિધા દ્વારા અથવા તો જ્યાં પાણી ભરાઈ રહેતું અહીંયા તમારે છેટે પાણી ભરાઈ ના રહે તો પાણીનો યોગ્ય નિકાલ થાય એની પણ વ્યવસ્થા કરો. તેના કારણે પણ સુકારો તમે અટકાવી શકો. આ ઉપરાંત જમીનમાં એકને કપાસનું સતત વાવેતર ના કરતા પાકની ફેરબદલી કરવામાં આવે તો પણ ઘણો બધો સુકારાને અટકાવી શકાય છે. કે એકવાર કપાસ કર્યો હોય તો બીજા વર્ષે તમે બીજો પાક કરો, ત્રીજા વર્ષે ત્રીજો કરો. કપાસ બાદ તમે એક વર્ષ કપાસ, એક વર્ષ એરંડા કરી શકો છો, અથવા તો એકવાર કપાસ કે બીજું કોઈ પણ અન્ય વાવેતર કરેલા પાકની ફેરબદલી કરો છતાં પણ સુકારાના કારણો સુકારો આવતો અટકાવી શકાય છે. ત્યારબાદ જમીન આપણે ખાડા ટેકરા વાળી હોય તો એને સમતલ કરો, પાણી ભરાઈ ના રહે અથવા તો છોડને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે એવી વ્યવસ્થા કરો, છતાં પણ સુકારો ઓછો આવે છે. ઘણી વખત છોડને ઓક્સિજન મળતો નથી, પાણી ભરાઈ રહે છે તો એને પગથી જમીન દબાવી દો. ધારો કે આવડો આ છોડ ઉભો છે તો સુકારો આવ્યો તો પગથી તમે અહીંથી જમીનને દબાવી દેશો છતાં પણ સુકારો અટકી જશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ ફૂગના કારણે સુકારો આવે છે, તો હવે આપણે વાત કરીએ કે ફૂગના કારણે સુકારો આવે છે ફ્યુઝરમ વિલ્ટ, તો છોડની નળીઓ બ્લોક થાય છે, તો એના માટે આપણે શું કરી શકાય? તો એના માટે અહીંયા આપણે જોઈ શકાય છે કે કાર્બેન્ડિઝમ મેન્કોઝેબ ધરાવતી કોઈ પણ કંપનીની દવા, એ યુપીએલ નું સાફ પાવડર હોય કે રહેવાનું સેફ હોય તો એનો પણ તમે એક પંપમાં 35 થી 40 ગ્રામ નાખી એનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ દવા સાથે તમે એનો છંટકાવ પણ કરી શકો છો અને જમીનમાં ડ્રિન્ચિંગ પણ કરી શકો છો. ત્યારબાદ બીજી વાત કરીએ કે ફૂગનાશકમાં તો કે મેટાલિક્સ 8% અને મેન્કોઝેબ 64%. મેટાલિક્સ મેન્કોઝેબ જે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નું આવે છે કે ઘણી બધી કંપનીઓ મેટાલિક્સ મેન્કોઝેબ બનાવે છે, એનો પણ તમે 35 થી 40 ગ્રામ લેખે ઉપયોગ કરી અને છંટકાવ પણ કરી શકો છો અને જમીનમાં પણ આપી શકો છો તો સુકારો અટકી જાય છે. ત્યારબાદ આવે છે કે સુકારાના કારણો ઘણા પણ ઉપાય માત્ર એક, તો અદામાનું નવું આવેલું માસ્ટર કોપ જે બ્લુ કોપર કે કોપર 50% આવે એનું સુધારેલું વર્ઝન આવે છે. જે માસ્ટર કોપરનો જો એકવાર તમારે 40 થી 50 ml લેખે એક પંપમાં જો છંટકાવ કરવામાં આવે તો કપાસ પણ લીલો થઈ છે અને સુકારો પણ અટકી જશે. ત્યારબાદ આવે છે અદામાનું કસ્ટોડિયાનો પણ તમે ઉપયોગ કરી શકો છો. કસ્ટોડિયા તમે જો 25 થી 30 ml લેખે એક પંપમાં છંટકાવ કરો તો સુકારો તમે છંટકાવ કરો એટલે ફૂગના કારણે જો સુકારો હોય તો ત્યાં અટકી જશે. આની ભલામણ છે 25 થી 30 ml લેખે એક પંપમાં છંટકાવ કરવો. ટૂંકમાં આવડ્યા થઈ ફૂગનાશકની વાત. તમે સાફ પાવડર પણ વાપરી શકો છો, મેટાલિક્સ મેન્કોઝેબ વાપરી શકો છો, કોઈ પણ કંપનીનું કોપર તમે વાપરી શકો છો. અહીંયા આપણે જે માસ્ટર કોપરની ભલામણ કરીએ છીએ ગમે તે કંપનીનું કોપર પણ સુકારામાં ચાલે. ત્યારબાદ આપણે અદામાનું કસ્ટોડિયા અથવા તો તમે આના કરતા બીજી કોઈ સારી ફૂગનાશક દવાઓ આવતી હોય એનો પણ ઉપયોગ કરી અને સુકારો અટકાવી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ કે જમીનજન્ય તકલીફ રહેતી હોય અથવા તો પોષક તત્વોની ઉણપના કારણે એના કારણે તો કે એમિનો એસિડ વિટામિનનો તમે ઉપયોગ કરી અને સુકારો અટકાવી શકો છો. ધારો કે અહીંયા છે અદામાનું ફ્લેમબર્ગ કે ટીપે ટીપું સોનાનું એક કુદરતી દ્રવ્યોથી ભરપૂર આવે છે અને સારું એવું પોષક તત્વ છે જે કુદરતી બાયોસ્ટિમ્યુલન્ટ ગણાય છે, જે અદામાનું ફ્લેમબર્ગ નામથી આવે છે. એનો તમે 30 થી 35 ml લેખે એક પંપમાં છંટકાવ કરો તો ઝડપથી વૃદ્ધિ વિકાસ થશે અને સુકારો આગળ વધતો અટકી જશે. ત્યારબાદ આવે છે ગોદરેજ કંપનીનું જે ફ્રી એમિનો એસિડ વિટામિન આવે છે ટેરાસોપ છે. ટેરાસોપનો પણ તમે ઉપયોગ કરી અને સુકારો અટકાવી શકો છો. અથવા તો એમિનો એસિડ અને વિટામિન હોવાના કારણે છોડને શક્તિ આપશે અને છોડ લાંબા ગાળા સુધી લીલો રહેશે અને સુકારાની કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. ત્યારબાદ તમે કોઈ પણ ખાતર સાથે ટોર્મોસ છે જે માઇકોરાજા બાયો ફર્ટિલાઇઝર ગણાય છે, ટોર્મોસનો પણ ઉપયોગ કરી શકો છો. જે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નું આવે છે ટોર્મોસ, જે બાયો ફર્ટિલાઇઝર આવે છે જે ઝડપથી મૂળ મૂકવામાં મદદ કરશે. તો ખેડૂત મિત્રો, આ વાત આપણે ફૂગનાશક દવાઓની કરી છે અને આપણે જોઈ શકાય છે કે ભાઈ સુકારો આવવાના કારણો અહીંયા રૂબરૂ અમે ફિલ્ડ વિઝિટ દરમિયાન જે કપાસની તકલીફ છે તો અત્યારે જો વરસાદ બાદ કપાસમાં જે તકલીફ છે, જે આ રીતનો કપાસ થઈ ગયો છે, વરસાદના કારણે જોવા જઈએ તો પલળી ગયું છે અને ધીમે ધીમે ફૂગના પણ તકલીફો ચાલુ થાય છે અને ધીમે ધીમે પાંદ ઉપર ટપકા પડવાની પણ શરૂઆત થઈ છે અને ધીમે ધીમે પેરાવિલ્ટ લાગવાની શરૂઆત થઈ છે. પાંદ શરૂઆતમાં આ રીતનું થાય છે,
પછી ત્યારબાદ ધીમે ધીમે ટપકા પડીને આ રીતનું થશે અને પીળું પડી અને ધીમે ધીમે સુકાવા લાગે છે. આનો 1, 2, 3, 4 અને 5 ક્રમશઃ આ રીતનું થાય અને પેરાવેલ્ટ કે સુકારાના પ્રશ્નો કપાસમાં ધીરે ધીરે ચાલુ થયા છે. અને આપણે આજે અહીંયા જોઈ શકાય છે કે સાથે સાથે વરસાદના કારણે ચીંડવામાં પણ આવી તકલીફ થઈ છે, જેના કારણે ધીમે ફૂગના કારણે સુકારો આવે છે અને કપાસમાં ઘણું બધું નુકસાન થાય છે. તો ખેડૂત મિત્રો, આને અટકાવવાના ઉપાયોની આપણે વાત કરી. સારી કંપનીના ફૂગનાશક વાપરી શકો છો. આ ઉપરાંત તમે એમિનો એસિડ, વિટામિન બેઝ અથવા તો માઇક્રોરાઇઝા બેઝ કોઈ પણ કંપનીની દવાઓનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત એમોનિયમ ખાતરનો પણ તમે ઉપયોગ કરી અને સુકારો અટકાવી શકો છો. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે આજે સરસ મજાની વાત કરી છે કે ભાઈ કપાસમાં આવતા સુકારાના કારણો કયા અને એના ઉપાયો કયા. તો આ તમને ખ્યાલ આવી ગયો હશે. તો જો ખેડૂત મિત્રો તમે કપાસની ખેતી કરતા હોય ને તમારે સુકારો આવ્યો હોય તો તમે આના કારણો અને ઉપાયોનો ખ્યાલ હોય તો તમે એનો ઝડપથી નિર્ણય લઈ શકો છો અને તમારા કપાસમાં આવતો સુકારાને તમે અટકાવી શકો છો. તો ખેડૂત મિત્રો, જો ઘણા બધા ખેડૂત મિત્રોને વરસાદના કારણે સુકારાની તકલીફ થઈ છે, તો બીજા ખેડૂત મિત્રોને જો સુકારાની તકલીફ થઈ હોય તો એમને તમે આ વિડીયો મોકલી અને માહિતી આપી શકો છો કે ભાઈ આ સુકારો આ કારણોસર આવે છે અને આના અટકાવવાના ઉપાયો આવડા છે. જે ધુડાભાઈએ સરસ મજાની માહિતી આપી છે વિશ્વાસ એગ્રો વાળાએ. તો એક વખત તમે આ માહિતી જોવો અને વ્યવસ્થિત વિડીયો કાપ્યા વગર જોજો, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય ખેડૂત મિત્રો કે ભાઈ સુકારો આવવાના કારણો કયા છે અને એને અટકાવવા માટે કયા કયા ઉપાયો કરી શકાય. તો સરસ મજાની માહિતીનો વિડીયો સાંભળવા બદલ ખેડૂત મિત્રો આભાર. તો હવે પછી આપણે નવો વિડીયો બનાવીએ, ત્યાં સુધી રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન.